કામિની 8 મહિનાની ગર્ભવતી હતી. તેનો પતિ આકાશ નોકરી માટે દૂર શહેરમાં ગયો હતો. ઘરે તેની સાસુ રેખા હંમેશા તેની સાથે ખરાબ વર્તન કરતી. એક દિવસ રેખાએ જાણે જોઈને પોતાના કિંમતી ઘરેણાં સંતાડી દીધા ને આખા માહોલમાં દેખારો કર્યો કે કામિનીએ ચોરી કરી છે. રેખાએ ગુસ્સામાં આવીને કહ્યું, તારા જેવા ગરીબ ઘરની છોકરી મારી આબરૂ ધૂળમાં મેળવે તે મને મજબૂર નથી. ને મગરાતે કામિનીને તે હાલતમાં જો ઘરની બહાર કાઢી મૂકી. બહાર અંધારી રાત હતી અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો. કામિની તબિયત બગડી રહી હતી. તેને ચાલવામાં પણ તકલીફ થતી હતી. તે માંડ રસ્તો કાપીને એક જૂના મંદિરના હોટલે જઈને બેઠી. તેની પાસે ન તો ફોન હતો કે ન તો એક પણ રૂપિયો. દુખાવા અને લાચારીને કારણે તે જોરથી રડવા લાગી. તે જ સમયે શાંતાબા પોતાની મોટી ગાડીમાં ત્યાંથી પસાર થતા હતા. રડવાનો અવાજ સંભળાઈ તેમણે ગાડી ઊભી રાખી. કામિનીની હાલત જોઈ શાંતાબાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે તરત જ કામિનીને ગાડીમાં બેસાડી અને પોતાની હોસ્પિટલ લઈ ગયા. શાંતાબાએ એક માં બનીને આખી રાત તેની સેવા કરી અને કામિની તથા તેના બાળકનો જીવ બચાવ્યો. જ્યારે કામિની થોડી સ્વસ્થ થઈ ત્યારે શાંતાબાએ તેને પૂછ્યું, બેટા, તારે આવું કેમ થયું? તારું ઘર ક્યાં છે? કામિનીએ રડતા રડતા પોતાની સાસુ રેખાની બધી વાત કરી. આ સાંભળી શાંતાબાના ચોંકી ગયા. રેખા ખરેખર શાંતાબાની જ સંબંધી હતી અને શાંતાબાની મદદથી જ રેખાનો પરિવાર આજે સુખી હતો. શાંતાબા કામિની અને તેના નાના બાળકને લઈને સીધા રેખાના ઘરે પહોંચ્યા. રેખા ઘરે મહેમાન વચ્ચે બેસીને પોતાની મોટાઈની વાતો કરતી હતી. શાંતાબાને અચાનક ઘરે જોઈ તે પગે લાગવા દોડી, પણ શાંતાબાઈ તેને દૂર ખસેડી દીધી. શાંતાબાઈ બધાની સામે ગર્જના કરી, રેખા, તે જ વહુને ભિખારી સમજીને કાઢી મૂકે? તેને ખબર નથી કે તારું આ ઘર પણ મારી મદદથી ચાલે છે. આજથી તારી બધી જ મદદ બંધ. આ ઘર હવેથી કામિનીના નામે રહેશે. જો તારે અહીં રહેવું હોય તો આ વહુની માફી માંગ ને તેની સેવા કર, નહીં તો અત્યારે જ અહીંથી નીકળી જા. રેખાને હોશ ઉડી ગયા ને તે પછતાવા લાગી. રેખા રડતી રડતી શાંતાબાના પગમાં પડી ગઈ ને માફી માંગવા લાગી. પણ શાંતાબાનો નિર્ણય મક્કમ હતો. તેમણે કામિનીને કહ્યું, બેટા, આજથી તું આ ઘરની માલિક છે. આ સાસુની નહીં. કામિનીનું હૃદય કોમળ હતું. તેને પોતાની સાસુની દયા આવી, પણ શાંતાબાએ તેને રોકી દીધી. તેમણે રેખાને ઘરના એક ખૂણામાં રહેવાની જગ્યા આપી અને શરત મૂકી કે જો તે સુધરશે તો જ તેને ઘરમાં રહેવા દેવામાં આવશે. દિવસો વીતતા ગયા. કામિની હવે ઘર અને બાળક બંને સાંભળતી હતી, પણ રેખાના મનમાં હજુ પણ ઝેર ભરેલું હતું. તેને લાગતું હતું કે કામિનીને કારણે તેની આબરૂ ગઈ છે. તેને ચૂપી રીતે કામિનીના પતિ આકાશને ફોન કર્યો અને ખોટું સમજાવ્યું કે આકાશ, તારી પત્ની એ કોઈ મોટી જેઠાણી સાથે મળીને મને ઘરની બહાર કાઢી મૂકી છે અને આખા ઘર પર કબજો કરી લીધો છે. આ સાંભળી આકાશ ગુસ્સામાં લાલ ચોળ થઈ ગયું અને તરત જ ગામડે આવવા નીકળી ગયો. જ્યારે આકાશ ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની મારા રસોડાના એક ખૂણામાં બેસીને રોટલી કઢતી હતી અને કામિની આરામથી બેઠી હતી. આ દ્રશ્ય જોઈ આકાશનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેણે કામિની પર હાથ ઉપાડવા માટે જેવો હાથ ઊંચો કર્યો ત્યાં જ પાછળથી એક પડઘો પડ્યો. તો બીજા આકાશ, આ વાત શાંતાબાનો હતો. શાંતાબાને જોઈ આકાશ ધ્રુજવા લાગ્યો, કારણ કે જે કંપનીમાં આકાશ કામ કરતો હતો તેના અસલી માલિક શાંતાબા જ હતા. શાંતાબાએ આકાશને એક પત્ર બતાવ્યો અને પૂછ્યું, શું તને ખબર છે તારી માં એ તારી ગેરહાજરીમાં
તારી ગર્ભવતી પત્ની સાથે શું કર્યું હતું? શાંતાબાઈ જ્યારે આખી હકીકત જણાવી ને પહેલા ચોરી થયેલા ઘરેણા રેખાના કબાટમાંથી કાઢીને બતાવ્યા, ત્યારે આકાશની આંખો ફાટી ગઈ. આકાશને પોતાની ભૂલ સમજાઈ ને તે કામિનીના પગમાં પડી ગયો. પણ હવે રેખાનું શું થશે? શું શાંતાબા રેખાને માફ કરશે કે તેને હંમેશા માટે ઘરની બહાર કાઢી મૂકશે? આકાશે તરત જ કામિનીનો હાથ પકડ્યો ને રડતા રડતા માફી માંગી. તેણે પોતાની મા રેખા સામે જોઈને ગુસ્સામાં કહ્યું, મા, તે મારા સંસ્કારોનો તો ગળો ખોટ્યો જો, પણ તે એક ના જીવનનો પણ વિચાર ન કર્યો. આજે જો શાંતાબા ન હોત તો મેં મારી પત્ની અને બાળક બંને ખોઈ દીધા હોત. આકાશ એટલો આઘાતમાં હતો કે તેણે રેખાનો ઘરની બહાર નીકળી જવા કહી દીધું. રેખાને હવે સમજાઈ ગયું હતું કે તેની લાલચ અને ઈર્ષ્યાએ તેનું હર્યું ભર્યું ઘર વિખારી નાખ્યું છે. તે રડતી રડતી ઘરના ઉભરા પર બેસી ગઈ, પણ ત્યારે જ કામિની આગળ આવી. કામિનીએ શાંતાબા ને આકાશ સામે હાથ જોડીને કહ્યું, માં, એ ભલે ભૂલ કરી હોય, પણ તે મારા પતિની માં છે. જો આપણે તેમની ઘરની બહાર કાઢીશું તો આપણામાં અને તેમનામાં શું ફરક રહે છે? કામિનીની આ ઉદારતા જોઈને શાંતાબાની આંખોમાં પણ હરખના આંસુ આવી ગયા. શાંતાબાએ કહ્યું, રેખા જોજે, જે વહુને તે કચરો સમજીને બહાર ફેંકી હતી, એ જ વહુ આજે તારું ઘર બચાવી રહી છે. રેખા દોડીને કામિનીના પગમાં પડી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. તેણે સોગંદ ખાધા કે હવે તે ક્યારેય કોઈનું ખરાબ નહીં ઈચ્છે. શાંતાબાએ આકાશને એક નવી જવાબદારી સોંપી. તેમણે આકાશને પોતાની કંપનીમાં મેનેજર બનાવી દીધો ને કામિનીના નામે એક નવો અનાશ્રમ ખોલવાની જાહેરાત કરી, જેથી કોઈ બીજી કામિની ને રસ્તા પર રડવું ના પડે. આખું ઘર હવે ફરીથી ખુશીઓથી ગૂંજી ઉઠ્યું હતું. થોડા વર્ષો વીતી ગયા હતા. શાંતાબાના આશીર્વાદથી કામિનીના નામે બનેલો નાશ્રમ હવે મોટો થઈ ગયો હતો. કામિની તે માત્ર એક ગૃહિણી નહોતી, પણ સેંકડો અનાથ બાળકોની મા બની ગઈ હતી. રેખા જે સાસુ હતી તે હવે સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. તે આખો દિવસ કામિનીના સંતાન અને અનાશ્રમના બાળકોની સેવામાં વિતાવતી. એક દિવસ અનાશ્રમના ઉદ્ઘાટનનો મોટો કાર્યક્રમ હતો. શાંતાબા મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. આખું શહેર ત્યાં હાજર હતું. સ્ટેજ પર જ્યારે કામિનીને બોલાવવા માટે બોલાવવામાં આવી, ત્યારે તેણે માઇક પકડ્યું ને બધાની સામે પોતાની સાસુ રેખાને સ્ટેજ પર બોલાવી. કામિની બોલી, આજે લોકો મને આટલું માન આપી રહ્યા છે, પણ આ સફળતા પાછળ મારી આ સાસુનો હાથ છે. જો તે દિવસે તેમણે મને ઘરની બહાર ન કાઢી હોત તો કદાચ હું આજે આટલી મજબૂત ન બની હોત. તેમણે મને મારી ભૂલો ને દુનિયાની ઠોકર સામે લડતા શીખ્યું છે. કામિનીની આ વાત સાંભળીને આખા હોલમાં તાળીઓ ગૂંજી ઉઠી. રેખાની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે પછતાવાના નહીં, ગૌરવના આંસુ હતા. તેણે શાંતાબા સામે જોઈને કહ્યું, શાંતાબા, તમે મને માત્ર ઘર નથી આપ્યું, પણ મને એક એવી દીકરી આપી છે, જેણે મારા પાપોને ધોઈને મને નવો જન્મ આપ્યો છે. શાંતાબાઈ સ્મિત સાથે આખા પરિવારને આશીર્વાદ આપ્યા. વાર્તાના અંતમાં એ જ મેસેજ મળે છે કે સંબંધોમાં ક્યારેય કડવાશ આવે છે, પણ જો અકસ્માત અને પ્રેમ હોય તો ઉજળ થયેલું ઘર પણ ફરીથી નંદનવન બની શકે છે.